તો ભલે કલાકારો કહેતા વર્ષો પેલો પ્યાર તાર જોવા મળ્યો, વર્ષો પેલો પ્યાર તો આમ જનેતા છે સાહેબ. જે દાડે તમે માના પેટમાં હતા ને, લુલા છો લંગડા છો એને ખબર નથી, દીકરો છો દીકરી છો એની એને ખબર નથી. એ દાડે આ ગોદડીની તૈયારી કરતી હતી, એને કહેવાય વર્ષો પેલો પ્યાર. તો ખરેખર જનેતા છે ને એ આપણો પેલો પ્રેમ કહેવાય. એને ધાવણ એ દાડે એને ખબર નથી કે દીકરો છે દીકરી છે, એ દાડે આ ગોદડીની તૈયારી કરતી હતી. એટલે ખરેખર મા બાપ થી સિવાય કોઈ અધિક નથી. અને સાહેબ હું તો કહું તમારા મા બાપને નમવું હોય તો નમજો, મારો કોઈ ના નથી, પણ તમારા લીધે તમારા મા બાપને કોઈ નમવું ના પડે ને એવા કોઈ કામ ના કરશો. ગમે તે કામ કરો ને તો એક વાત યાદ રાખજો કે મારો બાપ કોણ છે સાહેબ. તમારા મા બાપે તમારા માટે મોટા મોટા વર્તા ધોયા છે સાહેબ. અને ઘરમાં જો દીકરો ઊંધો પાકે ને તો સાહેબ મા બાપને ખૂબ માઠું લાગે. આ ઘરમાં સાહેબ સૌથી વધારે વહુ લાવવાના ઉમળકા માને હોય છે સાહેબ. અને એ જ હોમી પડે ને સાહેબ એ દાડે દુઃખ થાય છે. એટલે ખૂબ મા બાપને પ્રેમ કરજો, મા બાપને ખૂબ હાચવજો સાહેબ. જાપ તાપ તિરાત ભરત કોઈ કરવું નહીં. હું તો ઘણી વાર બહેનોને કહું છું કે આ રોમની પૂજા કરવું સાહેબ, પણ જતા રહી દાડે કેવો મારા રોમ જતા રહ્યા. પથરમ પોતું મારવાથી કોઈ મળવાનું નહીં. કોક દાડો નાતા હોય ને તો હા હાથ ફેરવશું સાહેબ. એ હા શું ધર્મ છે. કડવા ચોથ કરવી હોય તો કરજો, ના કરવી હોય તો વધો નહીં, પણ કોઈ દાડો એને કડવું બોલજો મત. કોક દાડો ઘેર આવે ને સાહેબ ખેતરમાંથી કે ઓફિસેથી, તમારે એક સ્માઇલ ની જરૂર છે. પણ અમુક બહેરો તો ભોંડીએ ભરાઈને બેઠા હોય પહેલથી, ઘેર આયા નથી, કેસેટ ચાલુ કરી નહીં. એને થોડું ઢાઢું ભોણી પાવો પેલા તો. અને ખરેખર નર નારીનું એક મતું